પ્રશ્ન એવો થાય કે હિન્દુ સંસ્કૃતિની અંદર 33 કરોડ દેવી દેવતાની વાત કરી છે, પણ 33 કરોડ દેવી દેવતાને જો તમે ગણવા જાઓ તો ભારતમાં હિન્દુસ્તાનમાં હિન્દુની જે વસ્તી છે એ 100 કરોડ છે. તો 100 કરોડ હિન્દુઓમાં 33 કરોડ કરો તો 3ના ભાગે 1 દેવી આવે અથવા દેવતા આવે. તો એવું ન હોય, પણ શું છે એ સાચું જાણો. મનુષ્યના સ્પાઇનલ કોડ ઉપર જે 33 મણકા છે એ 33 મણકા ઉપર એક ચક્ર આવેલું છે, અને જે 7 ચક્ર તો આપણે સિદ્ધ કરી શકીએ છીએ, જેમાં સહસ્ત્ર, આજ્ઞા, વિશુદ્ધ, અનારત, મણિપુરમ, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર. એના સિવાય આ સ્પાઇનલ કોડની અંદર એટલી બધી તાકાત છે કે આપણે જે પણ ભોજન પ્રસાદ કરીએ છીએ એમાંથી રસ, રક્ત, માંસ, બેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, વીર્ય, તેજ આ બધું બનાવી શકે. તો એ સ્પાઇનલ કોડને આપણે એક દેવી તત્વ તરીકે લીધા છે. આપણે એ સ્પાઇનલ કોડ દ્વારા સૌથી પહેલાં મનુષ્યનો જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે કરોડરજ્જુ દ્વારા જ એને પોષણ મળવાનું ચાલુ થાય અને મસ્તિષ્કનો પહેલાં વિકાસ થાય. તો ભારતે જે વાત કરી હતી એ ભારતે વાત કંઈ જુદી કરી ઋષિમુનિઓએ, પણ આપણે સમજ્યા જુદું. જેમ કે આપણે ગંગા માતાને પણ એક માતાનું બિરુદ આપ્યું, નદીને પણ માતાનું બિરુદ આપ્યું, અને આપણને એના પ્રત્યે એક આહ્વાન રહે, એના પ્રત્યે એક શ્રદ્ધા રહે, એટલા માટે ગંગા માતાની એક મૂર્તિનું નિર્માણ કર્યું. અને સંસ્કૃતમાં જેનો શબ્દ છે મકરવાહિની, અને મા ખોડિયારનો પણ આ શબ્દ છે મકરવાહિની. એમ ભારત માતાની આપણે એક મૂર્તિનું નિર્માણ કર્યું, પણ એનો મતલબ નથી કે આ માતા સાક્ષાત હાજર છે. જેમ કે તમે જુઓ છો, તમારા અંતિમધામ આશ્રમનો લોગો છે ઓમ અને ત્રિશૂળ. તો આ જે લોગો છે એ આશ્રમ નથી, પણ આ લોગો આશ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. એમ સ્પાઇનલ કોડ ઉપર જે પણ દેવી દેવતા છે એ સ્પાઇનલ કોડના દેવી દેવતા આપણા શરીરનું સંચાલન કરે છે, અને 33 કરોડ મણકાના એ દેવી છે. પણ અભ્રંશ થઈ ગયું અને બધું ભેગું થઈ ગયું. જેમ કે ભરૂચનું સંસ્કૃત નામ હતું ભૃગુ કચ્છ, પણ આપણે એને કરી નાખ્યું ભરૂચ. એમ જ્યાં વધારે વડ હતા એને કહેવાતું હતું વડોદરા, પણ આપણે એને કરી નાખ્યું બરોડા. તો એમ અભ્રંશ થતાં વાર ન લાગે, અને અભ્રંશ એવી રીતે થઈ ગયો કે ગણપતિની બાજુમાં જે માઉસ છે, ઉંદરડો છે, એ ઉંદર ગણપતિનું વાહન છે, પણ કીબોર્ડની બાજુમાં પણ જે છે એને માઉસ કહેવામાં આવે છે, તો એ ગણપતિનું વાહન ન થાય. બસ આવી રીતે તમને જો મારે કહેવું હોય તો ગાયની જે સ્પાઇનલ કોડ છે એની ઉપર જે દેવી દેવતા છે એમાં 9 પ્રકારના ગ્રહોની પણ વાત છે, અને કીધું છે સૂર્ય કેતુ નાડી, એટલે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ કેતુ, એટલે એને સૂર્ય કેતુ નાડી કીધી છે. તો આ તમારા મગજમાં ક્લિયર રહે કે 33 કરોડ એટલે સ્પાઇનલ કોડની વાત કરી છે, અને સ્પાઇનલ કોડ આપણા શરીરનું બેલેન્સિંગ કરે દરેક પ્રાણી, અને એ પ્રાણીમાં જેને સ્પાઇનલ કોડ છે એ સસ્તનધારી પ્રાણી છે. તો એ પ્રાણીને પોતાને એક વિચારવાનું, પોતાના જીવનને સ્થિર કરવાનો એક મોકો મળે છે. તો 33 કરોડ દેવી દેવતા સ્પાઇનલ કોડ ઉપરના છે, નહીં કે આવી રીતે ગણીને એના નામ સાથેના. જી.